તિલકવાડા તાલુકાની વઘેલી પ્રાથમિક શાળામાં ભાઈ બહેનના પવિત્ર પ્રેમ સ્નેહ અને પરસ્પર વિશ્વાસના પ્રતીક સમા રક્ષાબંધન પર્વની આનંદમય અને ભાવસ્ભર ઉજવણી કરવામાં આવી હતી। શાળાના વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ અને તહેવારો પ્રત્યેની સમજ તથા સ્નેહભાવ કેળવાય તે હેતુથી આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રક્ષાબંધન નિમિત્તે શાળામાં અભ્યાસ કરતી બાળાઓએ શાળાના વિદ્યાર્થીઓને પોતાના ભાઈ સમજીને તેમના કાંડા પર રંગબેરંગી રાખડીઓ બાંધી હતી। બહેનોએ ભાઈઓને તિલક કરી રાખડી બાંધી પ્રેમ અને સ્નેહ વ્યક્ત કર્યો હતો। ભાઈઓએ પણ પોતાની બહેનો પ્રત્યે હંમેશા પ્રેમાદર અને રક્ષણની ભાવના જાળવી રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે શાળાના વાતાવરણમાં ઉત્સાહ અને આનંદ છવાઈ ગયો હતો। રાખડી બાંધતી બાળાઓના ચહેરા પર ખુશી અને ભાઈઓના ચહેરા પર બહેનો પ્રત્યેનો સ્નેહ સ્પષ્ટ જોવા મળ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ હળવાશ ભર્યા અને આનંદમય વાતાવરણમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી। રક્ષાબંધનનો તહેવાર માત્ર રાખડી બાંધવાનો પ્રસંગ નથી। રક્ષા અને બંધન એટલે પ્રેમ, વિશ્વાસ અને જવાબદારીનું બંધન। પરંપરાગત રીતે આ દિવસે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધી તેના સુખ, સમૃદ્ધિ અને લાંબા આયુષ્યની શુભકામના કરે છે, જ્યારે ભાઈ બહેનના માન, સન્માન અને સુખની હંમેશા કાળજી રાખવાનો ભાવ વ્યક્ત કરે છે। આજના સમયમાં આ પર્વ ભાઈ બહેન વચ્ચેના પરસ્પર પ્રેમલાગણી, આદર અને સહકારનું સુંદર પ્રતીક બની ગયું છે। શાળામાં આવા તહેવારોની ઉજવણી થવાથી બાળકોને ભારતીય પરંપરા અને સંસ્કૃતિને નજીકથી સમજવાની તક મળે છે। સાથે જ તેમનામાં ભાઈચારો, એકતા, પરસ્પર આદર, સહકાર અને સંબંધોની કદર જેવા જીવન મૂલ્યોનું સંવર્ધન થાય છે। વઘેલી પ્રાથમિક શાળામાં યોજાયેલી રક્ષાબંધનની ઉજવણી વિદ્યાર્થીઓ માટે આનંદ અને લાગણીથી ભરેલી યાદગાર ક્ષણ બની રહી હતી। આમ પ્રેમ, સ્નેહ, હાસ્ય અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં વઘેલી પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની સુંદર રીતે ઉજવણી કરવામાં આવી હતી। ભાઈલાલભાઈ બારી અને 24 ન્યૂઝ નર્મદા ડેલી ન્યૂઝ અપડેટ માટે NEET 24 ને સબસ્ક્રાઇબ કરો।